સીધો સંવાદમાં આજે મગફળીની માથાકૂટ વિશે ચર્ચા કરવી છે। મગફળીની માથાકૂટ એ શબ્દ એટલા માટે વાપરવો પડે કારણ કે અત્યારે ખેડૂતો પોતાની મગફળી વેચવા માટે તડફડિયા મારી રહ્યા છે। કારણ એ છે કે ટેકાના ભાવે ખરીદી કરવા માટે સરકારે જાહેરાત તો કરી, પરંતુ આ જાહેરાત એટલી ઓછી છે કે ખેડૂતોને મગફળી પૂરતો ભાવ પણ બજારમાં નથી મળતો। એક તરફ કેન્દ્ર સરકારે ખૂબ સારું પગલું ભર્યું અને ગુજરાતમાંથી 15 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાની જાહેરાત કરી, પરંતુ અહીં ગુજરાતના ખેડૂતોએ પણ મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન કરાવ્યું। આ રજીસ્ટ્રેશનનો આંકડો સામે આવતા જો તેનો હિસાબ કરવામાં આવે તો એક ખેડૂત દીઠ માત્ર 68 થી 70 મણ જેટલી મગફળી છે તે સરકાર સ્વીકારશે। ત્યારે એક તરફ ખેડૂતો અત્યાર સુધી એ ખુશીમાં હતા કે આ વર્ષે અમારો મગફળીનો પાક ખૂબ જ સારો ઉતરશે, ઉત્પાદન વધુ થશે, સારો વરસાદ છે, તેના કારણે મગફળી મબલક પ્રમાણમાં ઉત્પન્ન થયું છે। એ ઉત્પાદન હવે ક્યાં નાખવું તેને લઈ ખેડૂતો ચિંતામાં છે। ત્યારે દિવાળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે। શિયાળુ સિઝન માટે પાકની પણ વાવેતર કરવાની શરૂઆત હમણાં થશે, જેના માટે ખેડૂતો બજારમાં મગફળી વેચવા જઈ રહ્યા છે અને બજારમાં મગફળી વેચવા જતા ખેડૂતોને ભાવ 800 રૂપિયાથી લઈ અને 1000 રૂપિયા સુધી માંડ મળી રહ્યો છે। સરકારે જાહેરાત ખૂબ સરસ કરી, 1450 રૂપિયાની જાહેરાત કરી કે ટેકાના ભાવે પ્રતિ મણના 1450 રૂપિયા આપવામાં આવશે અને આ ભાવ સંતોષકારક છે, પરંતુ મગફળીનો જથ્થો સંતોષકારક નથી। ત્યારે હવે ખેડૂતો ગયા વર્ષની જેમ 200 મણ મગફળી એક ખેડૂત પાસેથી ખરીદવામાં આવે તેને લઈ માંગ કરી રહ્યા છે। આજે સીધો સંવાદમાં આજ મુદ્દા પર ચર્ચા કરીશું કે દિવાળી પર સરકારી કર્મચારીઓને ભેટ, પરંતુ જે ખેડૂતો છે તે હજુ પણ ચિંતામાં છે। ખેડૂતો માટેથી જે બોજો છે તે ક્યારે ઉતરશે? આજ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે કે ખેડૂતો માટે અત્યાચાર કેમ? ખેડૂતો માટે જાહેરાત થઈ છે। રાજ્ય સરકારે ખૂબ મહત્વની કામગીરી કરીને કેન્દ્ર સરકારને અપીલ કરી કે હવે તમે વધુ જથ્થો ખરીદવાનો નિર્ણય કરો। આજ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે। આ મુદ્દા પર આપણી સાથે જોડાયા છે ભાજપમાંથી શૈલેષભાઈ પરમાર। શૈલેષભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર। શૈલેષભાઈ, ટેકાના ભાવે ખરીદી અને મગફળીની ખરીદી જ્યારે નોંધણી થતી હતી ત્યારે રજીસ્ટ્રેશન રદનો મેસેજ આવ્યો અને હવે ખેડૂતોમાં એક ચિંતા છે ને એ ચિંતા છે કે માત્ર 68 મણ મગફળીની ખરીદી કેમ, 200 મણ કેમ નથી થતી? રોનકભાઈ, પ્રથમ તો મંતવ્ય જેવી પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલને આજે સતત કામગીરીના પરિણામના ભાગ સ્વરૂપે 9 વર્ષ પૂરા થાય છે। આમ તો એમનો 9મો જન્મદિવસ ગણાય। મંતવ્ય ન્યૂઝને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ આગળ વધે અને ન્યુટ્રલ અને સાચા સમાચારો જે રીતે અત્યાર સુધી પ્રદર્શિત કર્યા છે એવા જ સમાચારો પ્રદર્શિત કરતી રહે અને એમની જે નામ છે, એમની જે નામના છે એ જળવાઈ રહે એવી શુભેચ્છાઓ। રહી વાત ખેડૂતોની, મગફળીની, તો આપણે સૌ જાણીએ છીએ પહેલાં એક ખેડૂતને 125 મણ પર ખેડૂત આપણે ખરીદી કરતા હતા, પછી પર ખેડૂત 200 મણની ખરીદી કરવાનું કહ્યું। હવે જે રજીસ્ટ્રેશન થયા છે, ગયા વર્ષે રજીસ્ટ્રેશન થયા હતા એ 3.5 લાખ જેટલા થયા હતા। અત્યારે રજીસ્ટ્રેશન જે થયા છે એ 9,31,000 એ રજીસ્ટ્રેશન થયા છે। એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને 1452 જે MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે એ પોસાય છે અને બજારમાં 800-900 રૂપિયા ભાવ હોય તો આ મિનિમમ સપોર્ટ પ્રાઇસ જ્યારે સરકાર આપતી હોય અને નાફેડના માધ્યમથી અને સહકારી માળખાના માધ્યમથી જ્યારે એમને અપાતી હોય, પણ MSP નક્કી કઈ રીતે થાય? C2+15 સ્વામિનાથન કમિટી પ્રમાણે। એમાં મારે નથી જવું, પણ જે પ્રકારની વાહિયાત વાતો અમુક લોકો દ્વારા અને વિપક્ષો દ્વારા થઈ રહ્યા છે કે પેલા એમ કહેતા હતા કે જે SMS આવ્યો છે એટલે બધાના રદ થઈ જશે। કોના રદ થઈ ગયા? કશું જ નહોતું। ખાલી SMS એટલા માટે આવ્યા હતા રોનકભાઈ કે તમારી જે મગફળી તમે લખ્યું છે પણ દેખાતી નથી, તલાટી મંત્રીનો બાંયધરી પત્ર લઈ આવજો એટલે થઈ જશે, એક વાત। અને ઘણા લોકોનું થઈ ગયું, જે ખોટા હતા એ નીકળી પણ ગયા, કારણ કે ખોટા જાજા આવી જાય તો સાચા ખેડૂતોને ક્યાંક ને ક્યાંક અન્યાય થાય અને એની મગફળી ઓછી ખરીદાય। જે આ વધારાના જેણે મગફળી નથી વાવી અને લખ્યું છે એ જે વેપારી કક્ષાના જે લોકો છે
એ લોકો બધા ખેડૂતોને ભેગા કરીને આવું કરતા હોય છે, પણ એને ફાવવા દેવામાં આવ્યા નથી અને ખેડૂતોની મગફળી વધારેમાં વધારે ખરીદાણી. કેન્દ્ર સરકાર શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં અને રાજ્ય સરકાર રાઘવજીભાઈ પટેલના નેતૃત્વમાં ચાલી રહી છે, ત્યારે આપણને તમામને ખબર છે કે નરેન્દ્રભાઈ મોદી આવતા વેત જો એ 17મા દિવસે નર્મદા બંદરના પાટિયા ઊંચા લેતા હોય અને ખેડૂતોને પાણી મળી રહે એના માટે દરેક ડેમમાં પાણી નાખવાનું નક્કી કર્યું હોય, દરેક ખેતરમાં દરેક વાડીએ પાણી આવે એ પ્રકારની વ્યવસ્થા કરી હોય તો ખેડૂતો માટે ચિંતાનો વિષય જ નથી. ગયા વર્ષે 12,62,000 મેટ્રિક ટન મગફળી આપણે ખરીદી હતી. એમાં આ વર્ષે જે માનો કે 8,30,000 ખેડૂતોને આપી શકાય એમ છે, ત્યારે 8,30,000 ખેડૂતોને આપ્યું પણ હતું. પણ જે પ્રકારે વાત થઈ રહી છે રોનકભાઈ કે આટલો ભાવ મળશે અને આટલા ખેડૂતોને પર ખેડૂતે 70,000 મેટ્રિક ટન જ ખરીદી શકશે, ભાઈ આવું કોણે કીધું છે? હજુ એવી કોઈ વાત નથી કે કેટલી મગફળી ખરીદવી. મગફળીનો જથ્થો અત્યારે જે પર ખેડૂત પર પર્સન જે માનો કે પેલા 8 અપ્રમાણે કરતા હતા, હવે 7-12 પ્રમાણે થાય છે. એટલે 7-12માં જે ખેડૂતો છે એ બધાની મગફળી ખરીદવાની છે, પણ પર ખેડૂત 70 મણ ખરીદવાની હતી એ તો નહીં જ થાય. ખેડૂતોને સારું થાય એ દિશામાં સરકાર ચાલશે. કોઈ 68નું કે કોઈ 70નું કે, પણ એવું નહીં થાય. ખેડૂતો માટે સારો નિર્ણય કરવા સરકાર જઈ રહી છે. જી બિલકુલ. આજ મુદ્દા પર એક ખેડૂત પ્રતિનિધિ તરીકે આપણી સાથે જોડાયા છે દીપકભાઈ લીંબાચિયા. દીપકભાઈ, આપનું પણ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. દીપકભાઈ, આપ એક ખેડૂત છો, ખેડૂતની લાગણી સમજતા હશો. હાલ ખેડૂતની સ્થિતિ શું છે? સરકારની જે જાહેરાત છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો? જી, તમામ દર્શકોને દીપકભાઈ લીંબાચિયા ખેડૂત પુત્રના રામ રામ. હવે આપણે અત્યારે મગફળી બાબતે ચર્ચા કરી છે, તો હું શૈલેષભાઈ જે સરકારના પ્રવક્તા તરીકે આવ્યા છે એને હું પૂછવા માંગુ છું. તો શૈલેષભાઈ, તમે કહી જ દો ને કે ભાઈ સરકાર 200 મણ કે ઉત્પાદનના આંકડા તો બહુ સારા આવ્યા છે ગુજરાતની અંદર, અને કૃષિ મંત્રીશ્રીએ પણ કીધું કે બમ્પર ઉત્પાદન થયું છે. તો પછી કહી દો ને કે ભાઈ ખેડૂતોની મગફળી અમે 250 મણ ખરીદવાના છે, જેથી કરીને ખેડૂતો જે આસ લગાવીને બેઠા છે, દિવાળીના આ દિવસો નજીક આવી રહ્યા છે, ખેડૂતો હકીકતે અત્યારે ઊંઘી નથી શકતા. જે 59 મણ કે 70 મણ જે આંકડો મળે છે ને, એમાં ખેડૂતોને અત્યારે નીંદર નથી આવતી. કારણ કે તમે જે જોગવાઈ કરી છે, જે આંકડાઓ આપ્યા છે, એમાં તો એનો મતલબ તો સીધો જ છે કે 59 કે 70 મણ જ મગફળી ખરીદી કરી શકી. 15 લાખ મેટ્રિક ટન એટલે એવરેજ 59 કે 70 મણ જ આવે છે. તો પછી શૈલેષભાઈને હું વિનંતી કરું છું કે ખેડૂતોને તમે એવો ભરોસો આપી દો કે નહીં, આ બધી ખોટી અફવાઓ છે, આ હંબક વાતો છે, આ રાજકીય પાર્ટીના જે કઈ માણસો હોય એ બધા ખોટી વાતો હંબક વાતો કરે છે. અમે તો 250 નહીં 300 મણ મગફળી ખરીદી કરવાના છે, આવી વાત કરી દો. જી દીપકભાઈ, હું આપને એ પણ પૂછવા માંગીશ કે હાલ જો જમીની સ્તર પર જોવા જઈએ તો ખેડૂતો કેવી ચિંતામાં છે અને ખેડૂતોની માંગણીઓ શું છે? હું એની ચિંતાની જ વાત કરું છું ને, કે આજે નાના મોટી અખબાર યાદી અથવા સરકારના જે કઈ નિવેદનો આવે છે એમાંથી હરેક વ્યક્તિને થોડી ખબર પડે છે કે આટલું જો ફંડ આપે તો આટલો આ ફંડની અંદર આપણે આટલી જ વસ્તુ ખરીદી શકી. એ તો એક સીધી વાત છે ને, કે આપણી પાસે 100 રૂપિયા હોય તો આપણે 200 રૂપિયાની ખરીદી ન કરી શકી. અને આદરણીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે પણ કીધું છે, ગુજરાતની અંદર પુષ્કળ પ્રમાણની અંદર મગફળીનું વાવેતર થયું છે અને પુષ્કળ પ્રમાણની અંદર મગફળીનું ઉત્પાદન થવાનું છે. આંકડાઓ પણ જાહેર કર્યા અને ખબર જ છે બમ્પર ઉત્પાદન થવાનું છે. ખેડૂતોએ કપાસના પાક નિષ્ફળ જતા ખેડૂતોએ કપાસથી બહાર નીકળીને મગફળીનું વાવેતર કર્યું છે. તો હું શૈલેષભાઈને એમ કહેવા માંગુ છું કે તમે ભલે થઈ જાય, ખેડૂતોની દિવાળી સુધરી જાય, તમે પૂછી જુઓ અને કહી દો કે ભાઈ અમારા કૃષિ મંત્રી શ્રી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ને સીએમ સાહેબે મને કીધું છે કે 300 મણ મગફળી ખેડૂતોની ખરીદવાની છે. હવે તમે હંબક વાતો કે ખોટા પ્રચાર કે દુષ્પ્રચારની અંદર આવતા નહીં, એવું નિવેદન આપી દો ને પ્રવક્તા તરીકે, તમે પાર્ટીના પ્રવક્તા છો. જી બિલકુલ. શૈલેષભાઈ, દીપકભાઈનો જે સવાલ છે તેમનો જવાબ આપ કદાચ આપવા માંગતા હોય તો. દીપકભાઈ એક ખેડૂત છે
એટલે ખેડૂતની વેદના એ જાણતા હોય એનો વાંધો નથી, પણ કહેવાનો મતલબ એટલો જ છે કે કોણે તમને 68 મણ ખરીદાશે એવું કીધું છે? ક્યાંય એવો આંકડો કોઈએ આપ્યો છે કે 68 મણ જ ખરીદાશે? પણ શૈલેષભાઈ, અને રહી વાત રજીસ્ટ્રેશનની, રહી વાત, હા, કેન્દ્ર સરકારે જે 15 લાખ મેટ્રિક ટન ખરીદીની વાત કરી છે અને એ સાથે જો એ ખેડૂતોનો હિસાબ કરીએ કે 9 લાખ ખેડૂતો, તો એ માત્ર એટલી જ 68 મણ જ મગફળી ખરીદાય તેવી શક્યતા છે. એવું ના હોય. પેલા તો અમે જે ખરીદી થાય છે એ સેન્ટરો પણ જોયા છે, કઈ રીતે ખરીદી થાય છે એ પણ જોયું છે. એટલા માટે તો અમે કહીએ છીએ કે જ્યારે કોઈને SMS આવ્યો હતો કે ભાઈ તમારે ત્યાં મગફળી નથી અને મગફળી દેખાય છે, તો એવા જે ખોટા લોકો જે છે, જે ખેડૂતોના જે મગફળી ખરીદવાના આંકડાઓ જે છે, માનો કે 15 લાખ મેટ્રિક ટન, 15 લાખ અને 21,000 મેટ્રિક ટન, તો એ જે મગફળી ખરીદવાની છે એ ખરીદવાની જ છે. એમાં ખેડૂતો જે છે એને કોઈ જાતની મૂંઝાવાની જરૂર નથી. અને પ્રતિષ્ઠિત ચેનલ મંતવ્ય ન્યૂઝના માધ્યમથી એક જવાબદાર પ્રવક્તા તરીકે હું કહું છું કે ખેડૂતોની મગફળી 68 મણ તો નહીં જ ખરીદાય. 68 મણની વાત તો સાવ ખોટી જ છે અને 70 મણની વાત સાવ ખોટી છે. કોઈએ 68 મણ કીધું હોય ને કોઈએ 70 મણ કીધું હોય તો એ વાત ખોટી છે. એ માટે રાજ્ય સરકારે પણ કેન્દ્ર સરકારને લખ્યું છે અને વાત કરી છે. એટલે ટૂંક સમયમાં સારો નિર્ણય આવશે. 1 નવેમ્બરથી જે આપણે મગફળી ખરીદવાની છે એ ખરીદવાની જ છે. જે પ્રમાણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અને નાફેડ જે પ્રકારે નક્કી કરે કે કોણ ખરીદી કરશે, એ પ્રકારે ખરીદી તલસ્પર્શી અને પારદર્શક રીતે અને સારી સિંગ ખરીદાય એ દિશામાં સરકાર ચાલવાની છે. પણ ખેડૂતને ખોટો અન્યાય ન થાય અને ખેડૂતને અત્યારે જે બજાર ભાવ છે 800 થી 900 રૂપિયા, હવે ગયા વખતે 12,62,000 મેટ્રિક ટનની વાત હોય તો પછી ખેડૂતોને મૂંઝાવાની જરૂર ક્યાં છે? અને બીજું કે ઘાવરિયું ઉત્પાદન, મબલખ ઉત્પાદન શા માટે થયું? હું ખેડૂત મિત્રોને પણ પૂછવા માંગુ છું. એટલા માટે થયું કે આ સરકારે, કેન્દ્ર સરકારે, મોદી સરકારે જે MSP છે એ વાવતા વેત જ જાહેર કરી દીધી હતી. મિનિમમ સપોર્ટ પ્રાઇસ 1452 હશે એ જાહેરાત કરી દીધી હતી. અને અત્યાર સુધીમાં જેટલી મગફળી ખરીદાણી, કપાસ ખરીદાણો, સોયાબીન, ડાંગર, ચણા જે પણ ખરીદાણું ને રોનકભાઈ, એના પૈસા પણ 7મા દિવસે DBT ના માધ્યમથી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી સીધા ખેડૂતના ખાતામાં આવ્યા છે. ખેડૂતને ભરોસો છે કે સરકાર જે MSP ના માધ્યમથી ખરીદશે એમાં અમને 7મા દિવસે પૈસા મળી જાય છે. અને અમારો વિશ્વાસ હોય છે વેપારી ક્યાંક ફ્રોડ પણ કરી જાય છે કે બીજે ક્યાંય વેચવા જાય તો તકલીફ પણ થાય છે. પણ મારે ખેડૂત મિત્રને કેવું છે કે 68 કે 70 મણ પર વ્યક્તિ તો નહીં જ ખરીદાય, એનાથી વધારે જ ખરીદાશે. જી બિલકુલ શૈલેષભાઈ, આપે જે વાત કરી, હું એક ખેડૂત તરીકે હું દીપકભાઈને પૂછવા માંગીશ. દીપકભાઈ, શૈલેષભાઈ અહીં સારું ઉત્પાદનની વાત કરી, એ વાત સાચી છે કે ગુજરાતમાં સારું ઉત્પાદન થયું છે, અને સાથે એવો ઉલ્લેખ કર્યો કે સરકારના કારણે. આપ શું માનો છો કે ભગવાન કે સરકાર, કોના કારણે ઉત્પાદન વધ્યું? અને શૈલેષભાઈની વાતમાં કેટલું સત્ય? ભાઈ, તો ઈશ્વરની કૃપા હોય તો ખેડૂતોને આશા થાય. આમાં કઈ માથેથી કઈ આમાં આ તો ઓના જેવી વાત થઈ કે ભાઈ સૂર્યપ્રકાશ વિધાનસભામાંથી આવતો હોય ને ઓક્સિજન ત્યાંથી આવતો હોય, નાઇટ્રોજન ને પ્રાણવાયુ ની બધું વાહિયાત વાતો ના કરો ભાઈ, વાહિયાત વાતો ના કરો. શૈલેષભાઈ, એમને વાત પૂરી કરવા દો. બહુ આ હલકી માનસિકતાની વાત કહેવાય આ તો. હવે રહી વાત મગફળી ખરીદી કરવાની, હવે શૈલેષભાઈને હું પૂછવા માંગુ છું કે જે આ કોથળા, ગોડાઉન, ટ્રાન્સપોર્ટેશન, કમિશન, લોડિંગ, અનલોડિંગ, આનો ખર્ચ ખેડૂતની 1 મણ મગફળી પાછળ પ્રતિ મણે કેટલો ખર્ચ કરે છે સરકાર? અને એ ખર્ચ જે થાય છે ને અત્યારે 800-900 રૂપિયા કે 1000 રૂપિયાની મગફળી ખેડૂતો પોતાની માર્કેટ યાર્ડમાં કેમ વેચવા જાય છે? શું ખેડૂતોને સરકાર ઉપર ભરોસો નથી? ખેડૂતોને અમુક અંશે ખબર પડી ગઈ છે કે આ લોકો મગફળી ઓછી ખરીદવાના છે અને ખરીદીને લઈને જાય તો પાછા કાઢે છે, કોથળા ઠપકારવાના પૈસા દેવા પડે છે, પછી બીજા ત્રીજા ઘણા બધા કાંડ થાય છે ખેડૂતો ઉપર. ત્યાં કાયમી માટે કઈ રખોલા કરવા તો કોઈ બેસતું નથી કે એના ઇન્સ્પેક્શન થતા નથી કે ખેડૂતો પાસેથી કેટલા પૈસા લે છે, આ કેવી રીતે હાલે છે. આ બધી વસ્તુ છે ને હવે અત્યારે ખેડૂતો એ પણ મૂંઝાય છે
કે 50, 60 કે 70, 80 મણ મગફળી માટે મારે કયું વાહન બંધાવવું? નાનું વાહન બંધવી તો એને ભાડા ન પોસાય. હવે તો ભાઈ શૈલેષભાઈ, તમે સરકાર શ્રીમાં તમે એવી રજૂઆત કરો, કૃષિ મંત્રી શ્રી, મુખ્યમંત્રી શ્રી અને વડાપ્રધાન શ્રીને, કે ડાયરેક્ટ ડીબીટી, ડાયરેક્ટ ટ્રાન્સફર જે પૈસા થાય છે એના માટે ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવ્યા છે, તમામ પ્રકારના ડોક્યુમેન્ટ છે. જે આ વધારાનો ટ્રાન્સપોર્ટેશન, કોતરા, લોડિંગ, અનલોડિંગ, ગોડાઉનના ભાડા અને જે માલ તમે આપણે મોંઘો લઈ અને પાછો બજારમાં સસ્તો વેચવા જાય છે ને ખોટ સરકાર ખાય છે, એ પૈસા ખેડૂતના 1 હેક્ટરે 45,000 ને 2 હેક્ટરના 90,000 રૂપિયા સીધા ખેડૂતના ખાતામાં નાખી દો ને. ક્યાંય ભ્રષ્ટાચાર નહીં થાય, ક્યાંય ગોડાઉનો નહીં સળગે, ક્યાંય કોથળા નહીં સળગે અને સરકાર બદનામ થતી બંધ થાય. ખેડૂતો અત્યારે સરકાર ઉપર જે માછલા ધોવે છે, કાં તો સરકારનો સીધો આમાં કઈક રોલ છે, આવું કે કહે છે ખેડૂતો. જી બિલકુલ શૈલેષભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. દીપકભાઈ એક ખેડૂત તરીકે એ પોતાની વેદના જણાવી, ત્યારે આપે કીધું કે ટૂંક સમયમાં જાહેરાત થશે, તો એ જાહેરાત અત્યારે કરો કે જેના કારણે ખેડૂત હેરાન થતો અટકી જાય. અત્યારે ખેડૂત ખૂબ જ હેરાન થઈ રહ્યો છે, જે માર્કેટ યાર્ડના ધક્કા ખાય છે, અલગ અલગ જગ્યાએ જઈ અને પોતાની એ વ્યથા રજૂ કરે છે, તો જાહેરાત જલ્દી કરાવો. રોનકભાઈ, ઝડપથી કેટલી મગફળી ખેડૂતની પર ખેડૂતે ખરીદવી એની ટૂંક સમયમાં જાહેરાત થવાની છે. ઉતાવળે આંબા ન પાકે અને યોગ્ય સમયે હજુ ખરીદી કરવાની વાર છે એટલે જાહેરાત થશે. પણ ખેડૂત મિત્ર એમ કહેતા હતા કે તમે તોય ભૂલી ગયા ટ્રાન્સપોર્ટેશન, એણે કીધું હજી બિયારણ ભૂલી ગયા, પછી એને ખાતર ભૂલી ગયા, મજૂરી ભૂલી ગયા, એને ખાલી કપા લઈ જવા જે છે ને આપણે મગફળી યાર્ડમાં એ જ ખર્ચ ગણો. ભાઈ મેં પહેલા બોલ્યો, તમને હજુ નથી આંકડાની ખબર. C2 + 15, 15 એટલે 50, C2 + 50, 50 એ C2 એટલે આ બધો જ ખર્ચ આવી જાય. બિયારણ, ખાતર, ટ્રાન્સપોર્ટેશન, મજૂરી, લોડિંગ, અનલોડિંગ અને છેક APMC સુધી પહોંચે અને ત્યાંથી ઘરે પહોંચે ને પાછા ખેડૂત, ત્યાં સુધીનો બધો જ ખર્ચ આવી ગયો. એટલે તમે વાતો કરો છો કે તમે એમ કહો છો ગાવરિયું ઉત્પાદન થયું એટલે કુદરતના કારણે જે કાંઈ બનતું હોય એ કુદરતના કારણે જ બનતું હોય. તમે એમ કહેશો કે ભાઈ નર્મદાનું પાણી જે ગામડે ગામડે પહોંચ્યું કુદરતના કારણે, કેમ અત્યાર સુધી કુદરતના કારણે નહોતું થતું? ભાઈ વાતો કરો છો. અને MSP પેલા જાહેર કરી એટલે ગાવરિયું ઉત્પાદન થાય છે. પેલા સિંચાઈનો વિસ્તાર કેટલો હતો? 39 લાખ હેક્ટર. આજે 92 લાખ હેક્ટર સુધી સિંચાઈનો વિસ્તાર પહોંચ્યો છે. આજે ઘરે ઘરે નળમાં પાણી આવે છે. 3 ટાઈમ ખેડૂત પોતાની 3 સિઝન લેતો થયો છે. ક્યારે લેતો થયો છે? સૌરાષ્ટ્રમાં સૂકો ભટ્ટ હતું, કચ્છમાં સૂકું ભટ્ટ હતું, અમારે ભાલ પ્રદેશમાં સૂકું ભટ્ટ હતું, ગીરના કાંઠે સૂકું ભટ્ટ હતું. ત્યારે ક્યાં ગયા હતા? અમારી ભૂલ હશે, ક્ષતિ હશે, અમે માનીએ છીએ યાર, અમે આખરે માનવ છીએ. પણ તમે એમ કહો કે આટલું આપી દો ને આટલું, આમ તમે આ મજૂરીનું કીધું તો એમાં વેપારી પાસે 800-900 રૂપિયા આપે છો, હે? તો ત્યારે એમાં ક્યાં જાય છે આ બધું ટ્રાન્સપોર્ટેશન ને આ ને તે ફલાણું ઢીકડું? ભાઈ જ્યારે 1452 નક્કી કર્યા ને એમાં બધું જ આવી જાય. એ C2 + 15 પ્રમાણે થાય છે. પેલા 125 મણ પર ખેડૂતે આપણે ખરીદતા હતા, એ ભૂલી ગયા? અત્યારે 200 એ ખરીદીએ છીએ, બસ પર ખેડૂત 200. હવે એમાં અત્યારે રજીસ્ટ્રેશન વધ્યું છે. 9,32,000 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને ગયા વખતે 12,62,000 ખેડૂતોની મગફળી ખરીદી હતી. ખરીદવી જ છે. ખેડૂતનું સારું થાય એ કરવું જ છે. અને તમે એ ભૂલી ગયા છો કે કોંગ્રેસના વખતમાં MSP રિવાઇઝ જ નહોતી થતી. જી બિલકુલ શૈલેષભાઈ, MSP વધતી જ નહોતી, રિવાઇઝ નહોતી થતી, MSP માં લેવાતા નહોતા. આ બધી વાતો કરવી જોઈએ. અમે કહીએ છીએ, અમે ખેડૂતના દીકરા છીએ, કૃષિ મંત્રી રાઘવજીભાઈ ખેડૂતના દીકરા છે અને એટલા માટે ખેડૂત માટે સારો નિર્ણય થશે. એ થશે. આટલી ખરીદશે ને આટલી ખરીદશે, એ વાત સાવ ખોટી. જી બિલકુલ દીપકભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. શૈલેષભાઈએ ખૂબ જોર લગાવીને વાત કરી અને વાત સાચી પણ છે, પરંતુ અમુક અંશે વાતને આપણે નકારી પણ ન શકાય કે જો કુદરતની દયા હોય તો એ ખેડૂત પાસે કંઈ ન વધે. અને એક વાત એ છે કે અત્યાર સુધી શૈલેષભાઈ કોંગ્રેસની ભૂલ કાઢવાનું, આપણે અત્યારે કોંગ્રેસની ચર્ચા નથી કરવી, કારણ કે અત્યારે વાત ખેડૂતની છે. કોંગ્રેસની ભૂલ હતી ત્યારે જ કોંગ્રેસની સરકારને ઉતારી અને ભાજપને મોકો આપ્યો.
ત્યારે દીપકભાઈ હું આપને પૂછવા માંગીશ, જે દાવા થાય કે ખેડૂતોની આવક બમણી થઈ, આપને શું લાગે છે કે ખેડૂતોની આવકની શું સ્થિતિ છે, ખેડૂતોની શું સ્થિતિ છે? અવાજ બહુ કટકે આવે છે અવાજ. જી દીપકભાઈ, મારો પ્રશ્ન એ છે કે શું ખેડૂતોની આવક બમણી થઈ છે? હું શૈલેષભાઈ શું બોલ્યા મને બહુ ખ્યાલ નથી. જી, મારો પ્રશ્ન આપને એ છે કે શું ખેડૂતોની આવક બમણી થઈ છે? તમે બોલો ને. જી દીપકભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે, આપ આપની વાત રજૂ કરી શકો. મારો અવાજ આવે છે વ્યવસ્થિત? જી જી. શૈલેષભાઈ શું બોલ્યા તમે? મને પ્રશ્ન શું પૂછ્યો? મને બહુ આમાં અવાજમાં બહુ ઘોંઘાટ થયો, કાંઈ આઈડિયા નથી રહ્યો. પણ 100% શૈલેષભાઈએ તો સત્તામાં બેઠા છે અને શાસક પક્ષના પ્રવક્તા છે એટલે સારી વાતો જ કરી હશે. 100% છે, બરોબર, અને કરવી જોઈએ એને તો. પણ વારવી વાસ્તવિકતા છે, ખેડૂતો અત્યારે બહુ મોટી દુવિધામાં છે, બહુ મોટી દુવિધામાં છે. મારો કહેવાનો મતલબ શૈલેષભાઈ એવો નથી કે ખેડૂતોની માથે થતા ખર્ચ. હું એમ કહું છું કે ખેડૂતો પાસેથી જે સરકાર મગફળી ખરીદે છે, ગુજકો, માર્શલ, નાફેડ કે કોઈ અન્ય કંપની, અને જે આ સરકાર માથે ભારણ આવે છે ને, સરકાર માથે જે ભારણ આવે છે ઈ ડીબીટી માંથી પૈસા આપી દો ને, એમ મારું કહેવાનું એમ છે. જી બિલકુલ શૈલેષભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. અવાજ નથી જતો જેના કારણે એ સવાલનો જવાબ અધૂરો છે, પરંતુ હું આપને પણ એ પૂછવા માંગીશ, શું ખેડૂતોની આવક બમણી થઈ છે? જો ખેડૂતોની આવક બમણી કરવાના સરકાર પ્રયત્નો કરી રહી છે. ક્યાર સુધી થશે? અને જ્યારે માનો કે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ હતા ત્યારે કૃષિ રથના માધ્યમથી, કૃષિ મહોત્સવના માધ્યમથી, એમને સગવડતા આપવાના માધ્યમથી એના ઇનપુટ જે છે એ ઓછા થાય અને ખેડૂતોને સીધો જ એના જણસના ભાવો મળે એ દિશામાં નરેન્દ્રભાઈ ચાલતા હતા. અને 2014થી જ્યારથી આવ્યા ત્યારથી 3 પાક ખેડૂત લેતો થયો છે. એના કરતા હું તો એ કહું છું કે ખેડૂતને જુઓ, 800 થી 900 રૂપિયા ઓપન બજાર, ખુલ્લી બજારમાં વેપારીઓ લે છે અને ખેડૂતને સરકાર MSP કેટલી આપે છે? 1452. કેટલો ડિફરન્સ છે? એ ડિફરન્સ જોતા જ લાગે કે સરકાર ખેડૂતના હિતમાં કામ કરે છે. APMC નું આધુનિકરણ કર્યું, એના પાછળ પણ ખેડૂતોની આવક વધે એ દિશામાં ચાલીએ છીએ. જ્યારે મારા દાદા ખેડૂત ખેતરે જતા હતા ત્યારે સાયકલ લઈને જતા હતા. આજે અમે બધા 4 વ્હીલ લઈને, મારા પપ્પાએ 4 વ્હીલ લઈને ખેડૂતે જતા હતા, એટલે ખેતરે જતા હતા. એ પ્રકારનું છે. 11,700 કરોડના 60 પેકેજ પણ સરકારે આપ્યા છે. દેશની 5 ટ્રિલિયન ઇકોનોમી થાય ને, એમાં 1 ટ્રિલિયન તો ખેતીની, એગ્રીકલ્ચરની ઇન્કમ થાય. એ દિશામાં ચાલવાનું છે. ફાર્મ ટુ ફૂડ, કોટન ટુ ક્લોથ, આ બધી યોજનાઓ ખેડૂતને ઇન્સેન્ટિવ, ફાયદો થાય, ઉત્સેચક તરીકે ફાયદો થાય એ માટેનું છે. ને ખેડૂતને વીજળી પણ સસ્તી મળી રહે એ સરકારે યોજના કરી છે કે ભાઈ 60 પૈસે પ્રતિ યુનિટ હતું 1995 થી, તો હજી નથી વધાર્યું અને સરકારને પર યુનિટ 7 રૂપિયા પડે છે. વાત એ છે કે સરકારે જેટલી મહેનત, માનો કે હાઉસ હોલ્ડ આવક જે કહેવાય, આખું ઘર કે ખેડૂતનું કામ કરતું હોય તો એમાં હાઉસ હોલ્ડ આવક પેલા કેટલી હતી, અત્યારે કેટલી છે એ પણ જોવું જોઈએ. ખેતીની ઇન્કમ છે એમાં પણ વધારો થયો છે. બજેટ છે એમાં પણ વધારો. હું આંકડા નથી આપવા માંગતો, આ શેમાં વધારો કર્યો છે એમ. ખાતરમાં 2.5 લાખ કરોડ સબસિડી આપી છે. એક પ્રશ્ન છે, પ્રશ્ન મારો એ છે કે હવે જે અત્યારે કેન્દ્ર સરકારે મગફળી ખરીદવાની જાહેરાત કરી અને એ જો હિસાબ કરવામાં આવે તો 9 લાખ ખેડૂતો, તો એ માત્ર 68 થી 70 મણ મગફળીની જાહેરાત થઈ છે. ને રાજ્ય સરકારના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીએ કેન્દ્ર સરકાર પાસે ખાસ કીધું છે કે વધુ મગફળીનો જથ્થો ખરીદવામાં આવે, પરંતુ હજુ કેન્દ્ર સરકારનો જવાબ નથી આવ્યો. ગુજરાતના ખેડૂતોને ક્યાં સુધી ન્યાય મળશે? આપે સમય કહી દો. રોનકભાઈ, હું આપની વાત સાથે સંપૂર્ણ સહમત છું. એટલા માટે કે હજુ કેન્દ્ર કે રાજ્ય સરકારે નક્કી નથી કર્યું કે પ્રતિ ખેડૂત કેટલા મણ મગફળી ખરીદવી. છેલ્લે 200 મણ આપણે ખરીદી હતી, એની પહેલા 125 મણ હતી. પણ વાહિયાત વાતો જે કરનારા છે કે 68 મણ પ્રતિ ખેડૂતે ખરીદાશે કે 70 મણ ખરીદાશે, એ વાત સદંતર ખોટી છે. ખેડૂતની જે સિંગ છે, માંડવી છે, મગફળી છે,
એ 68 મણ કે પ્રતિ 70 મણ એટલી તો નહીં જ ખરીદાય, એનાથી વધારે ખરીદાશે એવું પ્રતિષ્ઠિત ચેનલ પરથી અને એક જવાબદાર પ્રવક્તા તરીકે હું કહું છું. એટલે ખોટી વાહિયાત વાતો સાથે નહીં આવવાનું અને માત્ર ને માત્ર ખેડૂતોએ કોઈ એમ કે આમ કરશે ને આમ કરશે એની વાતમાં નહીં આવવાનું. અને સાથે હું એ પણ કહું છું કે ઓપન બજારમાં જે 800 ને 900 રૂપિયા છે એ 800 ને 900 રૂપિયામાં કોઈ ખેડૂતોએ મગફળી આપવાની નથી. તમારી મગફળી સરકાર લેવાની છે ને 1452 રૂપિયા જે MSP નક્કી કરી છે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, ટેકાના ભાવે એ લેવાની છે અને પ્રતિ ખેડૂત કેટલી લેવી એ નક્કી કરીશું. જી બિલકુલ. ત્યારે આ મુદ્દા પર શૈલેષભાઈ, દીપકભાઈ અમારી સાથે જોડાયા, ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલ જે સરકાર પ્રવક્તાઓ વાતો કરે છે, આશા છે કે આગામી સમયમાં આ જ નિર્ણય આવશે, ખેડૂતોને યોગ્ય ન્યાય મળશે. અત્યારે ગુજરાતનો ખેડૂત પીસાઈ રહ્યો છે. ખેડૂતોને ન્યાય મળે એ અમારી જવાબદારી છે, એટલા માટે અમે લડત આજે પણ ચલાવી છે, આગામી સમયમાં પણ ચલાવતા રહીશું. આજના મુદ્દામાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.